Hello guys, welcome to the Learning Lounge. Finally your wait is over. We have come up with કરંટ અફેર્સ વિડીયો. આજના વિડીયોમાં આપણે જાન્યુઆરીનું કરંટ અફેર કવર કરવાના છીએ અને સો આવી જ રીતે નેક્સ્ટ ફેબ્રુઆરી અને માર્ચ ઓન બધા જ કરંટ અફેરના વિડીયો આવી જશે. આપણે આમાં એવી રીતે કવર કરેલું છે કે ફર્સ્ટ કોઈ પણ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન હશે ને એના રિલેટેડ જેટલી યુઝફુલ ઇન્ફોર્મેશન હશે એ જ કવર કરેલી છે. એન્ડ આ વિડીયોમાં કોઈ એવા કહેવાય ને ગોખવાવાળા જે બધા પોઈન્ટ હોય લાઈક આના સીઈઓ આ છે કે આના કોઈ ચેરમેન આવા કોઈ પોઈન્ટ કવર કરેલા નથી, કેમ કે એ તમારે સીધું યાદ રાખવાનું નથી. તમે મેગઝીનમાં કે ત્યાં બી જોઈને યાદ રાખી શકો. વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ ક્વેશ્ચન. So first question is कि which government scheme is aimed at promoting agricultural productivity in Union Budget 2025-26? So answer is option B, PM ધન ધાન્ય કૃષિ યોજના. તો આ સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરશે? તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ વેલફેર એન્ડ એના વિથ કોલેબોરેશન વિથ નાબાર્ડ. તો આના ઓબ્જેક્ટિવ શું છે પીએમ કૃષિ ધનધાન્ય યોજનાનો? સો પહેલું છે કે એનહાન્સ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી, બીજું છે કે પ્રમોટ ક્રોપ ડાયવર્સિફિકેશન, એટલે કે ફાર્મરને એન્કરેજ કરશે અલગ અલગ ક્રોપ ગ્રો કરવા માટે, ડિફરન્ટ ક્રોપ. ત્યારબાદ છે ઇટ સ્ટ્રેન્થિંગ પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મતલબ કે તમે કોઈ વસ્તુ ઉગાડી છે પછી એને સ્ટોર કરવા માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી દેશે. ત્યારબાદ છે ઇમ્પ્રુવિંગ ઇરિગેશન ફેસિલિટીઝ. એન્ડ આફ્ટર ડેટ કે કઈ જગ્યાએ આને લાગુ કરવામાં આવશે? તો 100 એવા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ હશે કે જ્યાં પ્રોડક્ટિવિટી બહુ ઓછી હોય, પછી ક્રોપિંગ ઇન્ટેન્સિટી મોડરેટ હોય, મતલબ કે વર્ષમાં તમે એક જ પાક લઈ શકતા હોય, લિમિટેડ ક્રેડિટ એક્સેસ હોય, એટલે કે જ્યાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન બહુ ઓછું હોય એવા બધા ડિસ્ટ્રિક્ટમાં આને લાગુ કરવામાં આવશે. ત્યારબાદ અધર ઓપ્શન જોઈએ તો પહેલા ઓપ્શન છે કે પીએમ કિસાન સન્માન નિધિ. તો એમાં શું કરે? તો એ બી એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી અંડર જ છે અને એમાં સિમ્પલ છે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આપે, કે જે લોકો પાસે જમીન હોય એમને વર્ષના કંઈક 6,000 કેવી રીતે રૂપીઝ આપે છે. ત્યારબાદ નેક્સ્ટ છે કે આત્મનિર્ભર કૃષિ યોજના. તો આમાં છે કે સેલ્ફ રિલાયન્ટ, પોતાની ઉપર જ કોઈ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું, જાતે જ કરવાનું, એવું પ્રમોશન હોય છે આ સ્કીમમાં. એન્ડ ત્યારબાદ છે પીએમ ફસલ બીમા યોજના. તો એની અંદર શું કરવામાં આવે છે કે લોકો ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે કે સ્પેશિયલી કોઈ સર્ટેન ક્રોપ્સ અને કોઈ તમને એના રિલેટેડ કે જ્યારે કોઈ નુકસાન થાય એના માટે એ લોકો ઇન્સ્યોરન્સ આપતા હોય છે. So next question is कि where was Makhana board established to improve production, processing, value addition and marketing of makhana? So option 1 is Bihar, Telangana, Gujarat, Karnataka. Answer is Bihar. હમણાં રિસેન્ટલી બિહારમાં મખાના બોર્ડ એસ્ટાબ્લિશ થયું છે. આવી રીતે ઘણા બધા બોર્ડ છે જે આપણે આગળ જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં. સો હિયર ઇઝ ધ સ્લાઇડ ઓફ કમોડિટી બોર્ડ્સ ઇન ઇન્ડિયા એન્ડ ધેર હેડક્વાર્ટર્સ. જનરલી હમણાં ટર્મરિક બોર્ડ અને મખાના બોર્ડ ન્યૂઝમાં હતા, તો આપણે રિસેન્ટ જે એક્ઝામ ગઈ એમાં મેચ ધ ફોલોઈંગ પૂછી લીધા હતા. સો આપણે બધા જ બોર્ડ કવર કરી લીધા છે. ટી બોર્ડ ક્યાં છે? તો કલકત્તા વેસ્ટ બેંગાલ. કોફી બોર્ડનું હેડક્વાર્ટર બેંગલુરુ કર્ણાટકા. રબર બોર્ડ કોટાયમ કેરલા. સ્પાઇસીસ બોર્ડ કોચી કેરલા. ત્યારબાદ છે ટોબેકો બોર્ડ ગુંટુર આંધ્રપ્રદેશ. અને લાસ્ટ ઇઝ ટર્મરિક બોર્ડ નિઝામાબાદ તેલંગાણા. આ ખાલી એકવાર જોઈ લેજો એટલે આવે ઇન કેસ એક્ઝામમાં તો ખોટા ન પડે. ઓકે, ધ નેક્સ્ટ ઇઝ વોટ વોઝ ધ થીમ ઓફ રિપબ્લિક ડે 2025? સો આન્સર ઇઝ સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ. સો ચલો રિપબ્લિક ડે 2025 વિશે થોડું જાણીએ. સો એની થીમ હતી સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ અને આ 76th રિપબ્લિક ડે હતો અને ક્યાં યોજાયો હતો? તો કર્તવ્ય પાથ દિલ્હી. અને માય ગવર્મેન્ટ પોર્ટલ છે, જે એક પોર્ટલ છે જેના ઉપર તમે વોટ કરી શકો અને એ વોટના બેઝિસ ઉપરથી આપણી જે ઝાંખી હોય એને રેન્ક આપતા હોય છે. પોપ્યુલર ચોઇસ વિનર કરીને કેટેગરી હોય કે તમે માય ગવર્મેન્ટ પોર્ટલ પર વોટ કરો એટલે જે સ્ટેટના વોટ વધારે હોય સ્ટેટની ઝાંખીને રેન્ક મળતો હોય છે. સો નેક્સ્ટ આપણા ચીફ ગેસ્ટ કોણ હતા રિપબ્લિક ડેના? તો ઇટ વોઝ ઇન્ડોનેશિયન પ્રેસિડેન્ટ પ્રાબોવો સુબિયાન્તો. ત્યારબાદ છે પોપ્યુલર ચોઇસ એવોર્ડ ફોર ડબલ્યુ. તો આના માટે આપણે ગુજરાતને મળેલો હતો અને લાસ્ટ 3 યર્સથી ગુજરાતને મળતો આવે છે. અને ગુજરાતની જે થીમ કઈ હતી? તો આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ. આજે પોપ્યુલર ચોઇસ એવોર્ડ મળે ને એમ માય ગવર્મેન્ટ પોર્ટલમાં વોટિંગથી મળતો હોય છે. સો ગાઈઝ ચલો આપણે જોઈએ એક નાનકડો ડિફરન્સ 26 જાન્યુઆરી એન્ડ 15 ઓગસ્ટ વચ્ચેનો. જનરલી 26 જાન્યુઆરીને રિપબ્લિક ડે કહેવાય ને 15 ઓગસ્ટને ઇન્ડિપેન્ડન્સ ડે, એ તો બધાને ખબર જ જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ કે જ્યાં 26 જાન્યુઆરીની સેલિબ્રેશન છે, જે ધ્વજવંદન હોય ફ્લેગ હોસ્ટિંગ, એ કર્તવ્ય પથ પર થાય
અને 15th ઓગસ્ટ માટેનું જે છે એ રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લા ઉપર થાય. 26 જાન્યુઆરીનું ફ્લેગ હોસ્ટિંગ કરશે આપણા રાષ્ટ્રપતિ અને 15th ઓગસ્ટે કરશે PM. ત્યારબાદ છે કે 26 જાન્યુઆરી આપણે ગેસ્ટને બોલાવી શકીએ બટ 15th ઓગસ્ટે કોઈ ગેસ્ટ ના આવે. So the next question is Ganga Sagar Mela is an annual religious festival held at which place? Option is Prayagraj UP, Puri Odisha, Sagar Island West Bengal, Somnath Temple Gujarat. So right answer is option 3, Sagar Island West Bengal. So Ganga Sagar Mela and Cultural Heritage થોડું મેળા વિશે જોઈ લઈએ તો it is organized annually in West Bengal coincides with મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિના દિવસે આની આજુબાજુમાં ભરાતો હોય છે. ત્યારબાદ છે બંધન ઇનિશિયેટિવ વિચ ઇઝ અ પિલિગ્રીમ રિસીવ્સ અ સર્ટિફિકેટ ઇન 3 લેંગ્વેજ, એટલે 3 અલગ અલગ લેંગ્વેજીસમાં પિલિગ્રીમ્સને સર્ટિફિકેટ મળતા હોય છે. ત્યારબાદ છે ઈ અનુસંધાન વિચ ઇઝ અ સિસ્ટમ ફોર એક્સેસિંગ મેલા ફેસિલિટીઝ. ત્યારબાદ છે ઈ પરિચય વિચ ઇઝ QR કોડ ઇનેબલ્ડ આઇડેન્ટિટી બેન્સ ટુ પ્રિવેન્ટ મિસિંગ પર્સન્સ. And it is known as world's second largest human congregation after કુંભ મેળા, એટલે કે કુંભ મેળા પછીનો વિશ્વનો બીજા નંબરનો મેળો છે કે જે આટલું બધું માનવ મહેરામણ ભેગું થતું હોય. અને ત્યારબાદ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે એવું કહી શકીએ કે ભારતમાં જે આપણે 14th જાન્યુઆરી છે ઉત્તરાયણના દિવસને બહુ બધી રીતે સેલિબ્રેટ થતી હોય છે. તેને જનરલી લણણીનો તહેવાર કહેવામાં આવે છે. અધરવાઇઝ એને આપણે એવું બી કહી શકીએ કે મકર સંક્રાંતિ, પોંગલ, બિહુ, લોહડી અલગ અલગ નેમ છે. જનરલી તમિલનાડુમાં એને પોંગલ કહેતા હોય છે, આસામમાં બિહુ અને પંજાબમાં લોહડી. સો ગાઈઝ કમેન્ટ કરજો કે આ વર્ષનો મહાકુંભનો મેળો કઈ જગ્યાએ યોજાય. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે વેર ઇઝ ધ ફર્સ્ટ ગ્રીન હાઇડ્રોજન હબ અંડર નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન લોકેટેડ? સો ઓપ્શન 1 ઇઝ જામનગર ગુજરાત, option 2 Indore Madhya Pradesh, option 3 Bangalore Karnataka, and last option Pudimadaka Andhra Pradesh. So answer is option 4. તો હવે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન શું છે? તો ઇટ એમ્સ ટુ એક્સેલરેટ ધ ડિપ્લોયમેન્ટ ઓફ ગ્રીન હાઇડ્રોજન એઝ અ ક્લીન એનર્જી સોર્સ, એટલે કે ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે વિચ ઇઝ અ ક્લીન એનર્જી સોર્સ. સો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન છે એ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની અંદર આવશે અને ઇન્ડિયાએ એક ટાર્ગેટ પણ રાખેલો છે કે 5 મિલિયન મેટ્રિક ટન આપણે ગ્રીન હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવાનો છે ટિલ 2030. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે વિચ ઇન્ડિયન સ્ટેટ હેઝ બીકમ ધ ફર્સ્ટ ટુ અડોપ્ટ ધ ગ્રીન GDP મોડલ? ઓપ્શન 1 કર્ણાટક, 2 મધ્યપ્રદેશ, 3 વેસ્ટ બેંગાલ, 4 છત્તીસગઢ. સો આન્સર ઇઝ છત્તીસગઢ. And one more news of Chhattisgarh is that Chhattisgarh also became the first state to link forest ecosystem with green GDP. ફોરેસ્ટ ઇકોસિસ્ટમને ગ્રીન જીડીપી સાથે જોડનાર છત્તીસગઢ ફર્સ્ટ સ્ટેટ બન્યું છે. પ્લસ એને ફર્સ્ટ ગ્રીન જીડીપી મોડલ બી રજૂ કરેલું છે. સો આ બંને યાદ રાખજો. સો ગાઈઝ વન મોર ક્વેશ્ચન ફોર યુ કે જે ઇન્દ્રાવતી નેશનલ પાર્ક જે હમણાં રિસેન્ટલી બહુ ન્યૂઝમાં છે એ કયા સ્ટેટમાં આવેલું છે? જે કોઈને આન્સર આવડે પ્લીઝ કમેન્ટ ઇટ. Which platform was launched by the Gujarat government to overcome language barrier? Swar, Bhashini, Matrubhasha કે none of these? So answer is a Swar. Recently ગુજરાતના CMએ સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેમાં સ્પીચ ટુ ટેક્સ્ટ સર્વિસ પ્રોવાઈડ થાય છે કે તમે બોલો એ બધું ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ જતું હોય છે ટુ ઓવરકમ ધ લેંગ્વેજ બેરિયર. Now next question is કે where was the archaeological experiential મ્યુઝિયમ ઇનોગ્યુરેટેડ ઇન ગુજરાત? જામનગર, વડનગર, ભુજ કે અમદાવાદ? સો આન્સર ઇઝ વડનગર. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે વિચ ઓફ ધ ફોલોઈંગ બીચ ઇન ઇન્ડિયા હેઝ રિસેન્ટલી બીન અવોર્ડેડ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન? ઓપ્શન ઇઝ દીઘા વેસ્ટ બેંગાલ, સેકન્ડ ઇઝ ચલ બીચ કેરલા, થર્ડ ઇઝ માંડવી ગુજરાત એન્ડ ફોર્થ ઇઝ પુરી ઓડિશા. સો આન્સર ઇઝ સેકન્ડ ચલ બીચ કેરલા. આવી રીતે અલગ અલગ ઇન્ડિયાની 13 બીચીસને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળેલું છે. સો આની થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. લેટ્સ મૂવ ટુ નેક્સ્ટ સ્લાઇડ. સો નેક્સ્ટ ઇઝ સમ ડિટેલ્સ અબાઉટ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન. રિસેન્ટલી કપડ બીચ ઇન કોઝિકોડ એન્ડ ચલ બીચ ઇન કન્નોર granted blue flag certification. It is granted by Denmark based Foundation for Environmental Education. એના ક્રાઇટેરિયા શું છે? સો એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન, બાથિંગ વોટર ક્વોલિટી, એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ, કન્ઝર્વેશન એન્ડ સેફ્ટી સર્વિસ. આ 4 ક્રાઇટેરિયા ફોલો થતા હોય તો એમને બ્લુ ટેગ સર્ટિફિકેશન, બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળતું હોય છે.
સો હવે જોઈએ કે કયા કયા 13 બીચ છે જેમને બ્લુ ટેગ મળેલા છે. સો ગાઈઝ આ 13 બીચ છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળેલું છે ઓર બ્લુ ટેગ સર્ટિફિકેશન. સો આ તમારે લખવા હોય તો લખી લેજો, જોવા તો જોઈ લેજો. આપણે આગળ વધીએ, બાકી વિડીયો બહુ લાંબો થઈ જશે. Which state became the first in North East India to distribute property cards under સ્વમિત્વ સ્કીમ? એટલે કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં કયું સ્ટેટ ફર્સ્ટ છે કે જેણે સ્વમિત્વ સ્કીમની અંદર પ્રોપર્ટી કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે? ઓપ્શન ઇઝ મણિપુર, મેઘાલય, મિઝોરમ, આસામ. સો આન્સર ઇઝ મિઝોરમ. સો વોટ ઇઝ અ સ્વમિત્વ સ્કીમ? સ્વમિત્વ સ્કીમ એ જનરલી ડ્રોન ટેકનોલોજીનો યુઝ કરીને મેપિંગ માટે યુઝ થતો હોય અને પ્રોપર્ટી કાર્ડ્સ અને એક ક્લિયર ઓનરશિપની રાઇટ એસ્ટાબ્લિશ કરતો હોય છે. અને સ્વમિત્વનું ફૂલ ફોર્મ શું થાય? તો સર્વે ઓફ વિલેજ આબાદી એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ. અને આ છે સ્કીમ છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે અને મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજની અંદર આવે છે. વેર વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર લોન્ચ? ઓપ્શન ઇઝ મણિપુર, સિક્કિમ, મિઝોરમ, ત્રિપુરા. સો આન્સર ઇઝ સિક્કિમ. કે સિક્કિમમાં ઇન્ડિયાનું પહેલું એવું ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર લોન્ચ થયું. બીજા મત્સ્યપાલન સંબંધિત થોડા ક્લસ્ટર છે જે ધ્યાનથી સાંભળજો. જો ના સમજાય તો કમેન્ટ કરી દેજો, હું કમેન્ટમાં લખી આપીશ. ફર્સ્ટ ઇઝ પર્લ ક્લસ્ટર, હઝારીબાગ, ઝારખંડ. સેકન્ડ ઇઝ ઓર્નામેન્ટલ ફિશરીઝ ક્લસ્ટર છે જે મદુરાઈ, તમિલનાડુમાં આવેલું છે. ત્યારબાદ છે એક સ્વીડ ક્લસ્ટર જે લક્ષદ્વીપમાં છે. એન્ડ નેક્સ્ટ ઇઝ ટુના ક્લસ્ટર જે અંદમાન અને નિકોબારમાં છે. તો એક આસામમાં છે એ ફર્સ્ટ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર છે. સો એકવાર તમને રિપીટ કરી દઉં કે પર્લ ક્લસ્ટર ઇઝ ઇન ઝારખંડ, ઓર્નામેન્ટલ ફિશરીઝ ક્લસ્ટર ઇન તમિલનાડુ, સ્વીડ ક્લસ્ટર ઇન લક્ષદ્વીપ અને ટુના ક્લસ્ટર ઇન અંદમાન એન્ડ નિકોબાર. ધ નેક્સ્ટ ઇઝ કે વિચ સ્ટેટ અનાઉન્સ $1 million prize for deciphering Indus Valley script? Option is Kerala, Tamil Nadu, New Delhi, Telangana. So answer is Tamil Nadu. So next is with which of the following states is Jallikattu the traditional bull taming sport associated? Rajasthan, Kerala, Tamil Nadu કે ગુજરાત? So answer is Tamil Nadu. તમિલનાડુમાં દર વર્ષે પોંગલના દિવસે આ સેલિબ્રેટ થતો હોય છે. પોંગલ એટલે આપણી મકર સંક્રાંતિ, રાઈટ, 14th January. Which state has become the first state in India to implement the Uniform Civil Code UCC? So option is Gujarat, Sikkim, Maharashtra and Uttarakhand. So answer will be Uttarakhand. UCC છે શું? તો એનું ફૂલ ફોર્મ થશે યુનિફોર્મ સિવિલ કોડ એન્ડ ઇટ ઇઝ proposed to make and implement personal law of citizen which apply to all citizens equally regardless of their religions or any other things like marriage, divorce કે મતલબ કે બધાને સરખા રાખવાના. ઓકે ગાઈઝ, વન મોર ક્વેશ્ચન. આ જે યુસીસી છે એ કયા આર્ટિકલની અંદર આવે? કમેન્ટ કરજો. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઝેડ-મૂર ટનલ વિચ હેઝ સીન ઇન ધ ન્યૂઝ ઇઝ લોકેટેડ ઇન વિચ સ્ટેટ ઓર યુટી? ઓપ્શન ઇઝ અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ. સો આન્સર ઇઝ જમ્મુ કાશ્મીર. ઝેડ-મૂર ટનલ છે એ હમણાં રિસેન્ટલી જાન્યુઆરીમાં પીએમએ ઇનોગ્રેટ કરેલું છે એન્ડ એ ગંગાબીર અને સોનમર્ગને જોઈન કરશે. આ ટનલ બનાવવાનો મુખ્ય હેતુ છે કે ટુ બૂસ્ટ અપ ટુરિઝમ ઇન જમ્મુ કાશ્મીર. ઓકે, સો લેટ્સ મૂવ ટુ નેક્સ્ટ સ્લાઇડ. So the next is which state or UT has launched the digital tree Aadhaar mission for the conservation of chinar tree? Options are Arunachal Pradesh, Jammu Kashmir, Maharashtra or Andhra Pradesh. So your answer is Jammu Kashmir. જમ્મુ કાશ્મીરમાં ચીનાર ટ્રીના કન્ઝર્વેશન માટે ટ્રી આધાર મિશન સ્ટાર્ટ કરેલું છે જેમાં જીઓ ટેગિંગ અને મેપિંગ થ્રુ એક યુનિક આઈડી આપવામાં આવે છે ટ્રીઝને. અને આ ટ્રીઝ કેવા છે? તો ડેસિડિયસ ટ્રી છે અને જનરલી કૂલ એન્વાયરમેન્ટમાં ગ્રો થતા હોય, વોટર રીચ રિજિયનમાં. જનરલી 30 થી 50 વર્ષે મેચ્યોર થાય અને 150 વર્ષે એમની ફૂલ સાઇઝમાં આવતા હોય છે. સો વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ડિયાઝ ફર્સ્ટ કેબલ સ્ટેડ રેલ બ્રિજ લોકેટેડ ઇન જમ્મુ કાશ્મીર? ઓપ્શન્સ આર આંગીખાત બ્રિજ, ચેનાબ બ્રિજ, દિબ્રુગઢ બ્રિજ ઓર મધાઈ બ્રિજ. સો આન્સર ઇઝ 1. તો એ ક્યાં આવેલો છે? તો ઇટ ઇઝ ઓન આંજી રિવર જે ચેનાબની ટ્રિબ્યુટરી છે.
Which state or UT's virgin coconut oil received a geographical indication recently? Nicobar Island, Assam, Tamil Nadu, or Lakshadweep? So answer is Nicobar Island. તો જનરલી જીઆઈ ટેગ કોણ આપતું હોય છે? તો જીઆઈ ટેગ્સ આર ગ્રાન્ટેડ બાય જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી, જે ચેન્નઈમાં આવેલી છે, એન્ડ વિચ ઇઝ અ પાર્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઓકે ગાઈઝ, વન મોર ક્વેશ્ચન. ચલો તમે કમેન્ટ કરજો કે આપણે છેલ્લે હમણાં ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળેલો છે. વોટ ઇઝ ધ થીમ ઓફ ગ્રામીણ ભારત મહોત્સવ 2025? સો ઓપ્શન ઇઝ Building a resilient rural India for Vikshit Bharat 2047. Second, innovation and technology for rural livelihoods. Third, empowering rural women for a bright future. And fourth, cultural heritage and economic growth. So answer is option 1. રિસેન્ટલી ગ્રામીણ ભારત મહોત્સવ છે એ ભારત મંડપમ ન્યૂ દિલ્હી ખાતે યોજાયું હતું અને છે જાન્યુઆરી 4થી જાન્યુઆરી 9 એટલા દિવસ સુધી ચાલ્યો હતો આખો મહોત્સવ. એ મહોત્સવનો ઓબ્જેક્ટિવ શું હતો કે ટુ પ્રમોટ ઇકોનોમિક સેલ્ફ રિલાયન્સ ઇન રૂરલ ઇન્ડિયા, અને એના ફોકસ એરિયા હતા લાઈક ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરવાનું, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રૂરલમાં એન્ટરપ્રિન્યોરશિપ કરાવવાની, એ બધા. અને આમાં સ્પેશિયલ ધ્યાન વુમન અને નોર્થ ઇસ્ટ ઉપર અપાયું હતું. રિસેન્ટલી હુ બિકમ્સ ધ યંગેસ્ટ ફિમેલ ટુ ક્લાઇમ્બ હાઈએસ્ટ પીક્સ ઇન ઓલ 7 કન્ટિનેન્ટ? મતલબ કે રિસેન્ટલી કઈ યંગ ફિમેલે અલગ અલગ બધા જ જે 7 કોન્ટિનેન્ટ છે એના જે હાઈએસ્ટ પીક હોય એને સર કરેલા છે. સો ઓપ્શન ઇઝ મરીન મિનામિયા, સેકન્ડ સમંથા લાર્સન, થર્ડ અલાઇસા અઝર, એન્ડ ફોર્થ કામ્યા કાર્તિકેયન. સો આન્સર ઇઝ ફોર્થ, કામ્યા કાર્તિકેયન. વેર વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ગ્લાસ બ્રિજ ઇનોગ્યુરેટેડ? સો ઓપ્શન્સ આર મૈસૂર કર્ણાટકા, કન્યાકુમારી તમિલનાડુ, મુંબઈ મહારાષ્ટ્ર, અહેમદાબાદ ગુજરાત. આન્સર ઇઝ કન્યાકુમારી તમિલનાડુ. રિસેન્ટલી કન્યાકુમારીમાં ઇન્ડિયાનો પહેલો ગ્લાસ બ્રિજની ઇનોગ્યુરેશન થયું છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ રિગાર્ડિંગ ધ ભારત પોલ પોર્ટલ. ઓપ્શન 1, સ્ટેટમેન્ટ 1, it will streamline the processing of all requests for international assistance through Interpol. Option 2, it is developed by Central Bureau of Investigations. Which of the following is correct? Option 1, only one, only two, both, or none. So answer will be C. બંને જ સાચા છે. સો વોટ ઇઝ અ ભારત પોલ? તો રિસેન્ટલી યુનિયન હોમ મિનિસ્ટરે આનું લોન્ચિંગ કરેલું છે ભારત પોલ પોર્ટલનું, અને આનું કામ શું છે? તો ઇટ એન્હાન્સ ધ એફિશિયન્સી ઓફ ઇન્ડિયન ઇન્વેસ્ટિગેશન એજન્સી. એ જે આપણી ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એમનું કામ એફિશિયન્સી વધારશે કામ કરવાની. તો એ શું કરશે? તો ઇટ વિલ હેલ્પ ઇન સાયબર ક્રાઇમ, ડ્રગ ટ્રાફિકિંગ, હ્યુમન ટ્રાફિકિંગ, આ બધામાં હેલ્પ કરશે. વેર હેઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ કોસ્ટલ એન્ડ વેડર બર્ડ સેન્સસ કન્ડક્ટેડ? ગલ્ફ ઓફ મન્નાર તમિલનાડુ, મરાઇન નેશનલ પાર્ક જામનગર, અંદમાન એન્ડ નિકોબાર, સુંદરબન નેશનલ પાર્ક વેસ્ટ બેંગાલ. સો આન્સર ઇઝ મરાઇન નેશનલ પાર્ક જામનગર. રિસેન્ટલી ઇન્ડિયાનું ફર્સ્ટ કોસ્ટલ એન્ડ વેડર બર્ડ સેન્સસ ઓર્ગેનાઇઝ થયું હતું જામનગરમાં 3 to 5 જાન્યુઆરીની વચ્ચે. અને કોના દ્વારા થાય છે? તો ઇટ ઇઝ બીન ડન બાય ગુજરાત ગવર્મેન્ટ ઇન કોલાબરેશન ગુજરાતની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે છે ઇન કોલાબરેશન વિથ બર્ડ કન્ઝર્વેટિવ સોસાયટી. જે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી છે એક એનજીઓ છે. સો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓ બંને મળીને કરે છે. રિસેન્ટલી વિથ સ્ટાર્ટઅપ મેન્યુફેક્ચર્ડ ધ AI બેઝડ પલ્સ ડાયગ્નોસ્ટિક ટૂલ નાડી તરંગિણી ફોર આયુર્વેદા પ્રેક્ટિશનર્સ? ચરક ફાર્મા, પતંજલિ આયુર્વેદ, ઉપકર્મા આયુર્વેદ, અત્રેયા ઇનોવેશન્સ? સો આન્સર ઇઝ અત્રેયા ઇનોવેશન્સ. તો નાડી તરંગિણી છે શું? તો ઇટ ઇઝ એન એડવાન્સ AI પાવર્ડ પલ્સ ડાયગ્નોસ્ટિક ડિવાઇસ વિચ ઇઝ designed to speed up traditional Ayurvedic practices. India's first generation beta baby Frankie Remrod Dika Zardeng was born on January 1st, 2025 in which city? New Delhi, Aizawl, Mizoram, Ahmedabad, Gujarat, Imphal, Manipur. So your answer is option 2. Which two Indian cities recently joined the list of accredited wetland cities under the Ramsar Convention? Option is Indore Udaipur, Indore Surat, Udaipur Jodhpur, Indore Jaipur. So your answer is option number 1, Indore and Jaipur. Now તમને બધાને ડાઉટ હશે કે વેટલેન્ડ એક્રેડિટેડ સિટી એટલે શું?
So it is an international recognition for the cities that value their natural and human-made wetlands. મતલબ કે એવા સિટીનું રિકગ્નાઇઝ કરે કે જે તેમના નેચરલ અને આર્ટિફિશિયલ યા તો હ્યુમન મેડ વેટલેન્ડ્સ હોય એમનું વેલ્યુ કરતા હોય. ત્યારબાદ છે કે વોટ ઇઝ રામસર કન્વેન્શન, રાઈટ? સો એ બી એક ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ છે ફોર પ્રિઝર્વેશન એન્ડ રિસ્પોન્સિબલ યુઝ ઓફ wetlands. Now next is which app was launched by Ministry of Railways to integrate multiple railway service into one platform? Swarel, Rail Yatra, Kushal Yatra or One Nation One Rail? So answer is Swarel. પહેલાં સ્વરેલ છે શું? તો સ્વરેલ એ મિનિસ્ટ્રી ઓફ રેલવેની એક એપ છે વિચ ઇઝ ડેવલપ બાય સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સર્વિસ. તેનું કાર્ય શું છે? તો ઇટ ઇન્ટિગ્રેટ્સ વેરિયસ રેલવે સર્વિસીસ, એલિમિનેટ ધ નીડ ઓફ મલ્ટિપલ એપ્લિકેશન એન્ડ રિડ્યુસ સ્પેસ કન્ઝપ્શન ઓન યુઝર ડિવાઇસ. એટલે કે એને અલગ અલગ જે રેલવેની સર્વિસ છે એક જ જગ્યાએ બધી અહીંયા તમને જોવા મળશે, જેથી તમારો અલગ અલગ એપ ઇન્સ્ટોલ ના કરવી પડે, ફોનમાં બી સ્પેસ રહે અને તમારો ટાઈમ બી કન્ઝ્યુમ ના થાય. So next question is in context with the Sanchar Sathi mobile app, which of the following observation is or are correct? The Sanchar Sathi mobile app is available for both Android and iOS platforms. Second statement, the app allows user to report suspected fraud communications directly from their mobile phone logs. So option 1 only 1, 2 only, both કે none? So answer is 3. બંને સ્ટેટમેન્ટ સાચા છે. So સંચાર સાથી એપ ઇઝ ડેવલપ બાય C. another department of telecommunication. તો શેના માટે છે? તો ટુ પ્રિવેન્ટ ફ્રોડ સચ એઝ આઇડેન્ટિટી થેફ્ટ, ફોર્જ KYC, બેન્કિંગ ફ્રોડ એક્સેટ્રા. અને આ પોર્ટલનું એમ શું છે? તો ટુ પ્રોવાઇડ વેરિયસ રિફોર્મ્સ એન્ડ સર્વિસીસ રિલેટેડ ટુ મોબાઈલ કનેક્ટ. So next is what was the special initiative launched during Pravasi Bharatiya Divas Convention 2025 for the Indian diaspora? Option 1 Pravasi Bharatiya Express, Option 2 Vikshit Bharat Campaign, Option 3 Digitalization of Historical Documents and Option 4 Chalo India Tourism Campaign. Answer is Option 1 Pravasi Bharatiya Express. સો પ્રવાસી ભારતીય દિવસ છે જનરલી બાયન્યુઅલી 9th જાન્યુઆરીના દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ દિવસે કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે? તો ગાંધીજી જે 1915માં સાઉથ આફ્રિકાથી રિટર્ન થયા હતા. સો પ્રવાસી ભારતીય દિવસના દિવસે ઇન્ડિયન ડાયસ્પોરા જે બહાર હોય એ બધા હોમલેન્ડમાં આવતા હોય છે. અને આ દિવસની આપણે 18th પ્રવાસી ભારતીય દિવસ હતો, જેની થીમ હતી ડાયસ્પોરાઝ કન્ટ્રીબ્યુશન ટુ અ વિકસિત ભારત. ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે થોડી ઘણી સ્કીમ પણ આપતી હોય છે, લાઈક પ્રવાસી કૌશલ્ય વિકાસ યોજના, સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર ડાયસ્પોરા ચિલ્ડ્રન, નો ઇન્ડિયા પ્રોગ્રામ, સિસ્ટમ ઓફ ઇમિગ્રેશન, વજ્ર જેનું ફૂલ ફોર્મ છે વિઝિટિંગ એડવાન્સ્ડ જોઈન્ટ રિસર્ચ ફેકલ્ટી. And પ્રવાસી ભારતીય સન્માન award is an honor awarded to Indian who are living in abroad, and it is known to be the highest honor award which is represented by President of India. So this year on 9th January 2025, PM Modi has flagged Pravasi Bharatiya Express. It is a special state-of-the-art tourist train for the Indian diaspora from Bhubaneswar, Odisha. The train is designed under the Pravasi Tirth Darshan Yojana, which aims to connect persons of Indian origin with India's rich culture and religious heritage by offering fully sponsored tour across the country. So next is which Chinese AI startup topped the US App Store surpassing ChatGPT? Option is Dabao, DeepSeek, ChatGPT, Alibaba. So our answer is DeepSeek. આગળ જે ક્વેશ્ચન હતો એટલો કંઈ કામનો નથી, બટ એના રિલેટેડ થોડી ઇન્ફોર્મેશન છે. લાઈક એઆઈ ટેકનોલોજી બિલોંગ્સ ટુ વિચ કન્ટ્રી? તો ડીપસીક એઆઈ છે એ ચાઇનાનું છે. એવી જ રીતે ChatGPT છે ઓપન એઆઈવાળાનું છે વિચ ઇઝ અમેરિકન કંપની. એવી જ રીતે જેમિની અને ગૂગલ આસિસ્ટન્ટ એ ગૂગલનું છે વિચ ઇઝ ઓલ્સો અમેરિકન કન્ટ્રી. અને મેટા એઆઈ જે આપણે વોટ્સઅપમાં આવે છે અત્યારે, ઇટ ઇઝ ઓલ્સો એન અમેરિકન કંપની. So next question is which bank has partnered with RuPay to launch the first earned RuPay credit card? Option IDFC First Bank, HDFC, ICICI or SBI. So answer is IDFC First Bank. Which bank adopted Clarify system for cybercrime complaint handling? Option is State Bank of India, Punjab National Bank, Bank of Baroda and Union Bank.
સો our answer is પંજાબ નેશનલ બેંક. પંજાબ નેશનલ બેંકે જે ક્લેરિફાઈ સિસ્ટમ છે એને અડોપ્ટ કરેલી છે વિચ ઇઝ ફોર સાયબર ક્રાઇમ. સો ક્લેરિફાઈ ઇઝ ડિઝાઇન ટુ કમ્પ્લીટલી મીટ ધ ફ્રોડ ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન, પ્રિવેન્શન, મોનિટરિંગ, કમ્પ્લાયન્સ એન્ડ ઓડિટ નીડ્સ ઓફ બેંક એન્ડ ટુ એન્ડ. એટલે કે આ બધા જે ફ્રોડ થાય એને અટકાવવા માટેનું કામ કરે છે. Now next is કે which among the following PSB has launched its first cyber security hackathon 2024-25 to combat malware threats. Option is State Bank of India, Punjab National Bank, Bank of Baroda, Canara Bank. So our answer is Punjab National Bank. Now report and indices in news. તો સૌપ્રથમ છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ છે ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક વિચ ઇઝ લોન્ચ બાય વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ત્યારબાદ છે એશિયન વોટરબર્થ સેન્સસ જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી અને વેટલેન્ડ ઇન્ટરનેશનલ બંને કોલાબરેટ કરીને કરતા હોય છે. ત્યારબાદ છે એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ જે પ્રથમ એનજીઓ બહાર પાડે છે. ત્યારબાદ છે સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ રિપોર્ટ જે નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંક આ બંને કોલાબરેટ કરીને રિપોર્ટ બહાર પાડે છે. ત્યારબાદ છે ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ તો એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. ત્યારબાદ છે વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક તો જે આઈએલઓ તો આઈએલઓનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ છે વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ રિપોર્ટ જે યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ છે રિપોર્ટ ઓન ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કિંગ ઇન ઇન્ડિયા આરબીઆઈ બહાર પાડે છે. આ જસ્ટ યાદ રાખી લેજો કે કયો રિપોર્ટ કોણ બહાર પાડે છે. જે એક્ઝામમાં પૂછાતા હોય છે યા તો સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચનમાં હોય છે. સો નેક્સ્ટ ઇઝ સ્ટેટ ફાઇનાન્સ એ સ્ટડી ઓફ બજેટ ઓફ 2025-26 વિચ ઇઝ રિલીઝ બાય આરબીઆઈ. ત્યારબાદ છે હેનલીઝ પાસપોર્ટ ઇન્ડેક્સ જે હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા રિલીઝ કરવામાં આવે છે જેમાં ઇન્ડિયાનો રેન્ક 85 છે. ત્યારબાદ છે ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ વિચ ઇઝ રિલીઝ બાય નીતિ આયોગ. ત્યારબાદ છે લીડ્સ રિપોર્ટ જે વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ છે વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ જે ક્વક્વેરેલી સિમોન્સ દ્વારા બહાર પાડવામાં આવે છે જેમાં ઇન્ડિયાનો રેન્ક 25 છે. ત્યારબાદ છે યુડીઆઈએસી પ્લસ રિપોર્ટ જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન બહાર પાડે છે. Now for your information કે India has become world's 7th largest coffee producer. And yes guys, વર્લ્ડમાં સાયબર ક્રાઇમમાં ઇન્ડિયાનો સેકન્ડ રેન્ક આવે છે. ફર્સ્ટ ઇઝ યુનાઇટેડ સ્ટેટ, આફ્ટર દેટ સેકન્ડ ઇઝ અસ ઇન્ડિયા. સો વોટ ઇઝ DRDO's હિમ કવચ સિસ્ટમ ડિઝાઇન ફોર? કોલ્ડ વેધરિંગ ક્લોથિંગ, બુલેટ પ્રૂફ જેકેટ, ટેક્ટિકલ વ્હીકલ્સ, કમ્યુનિકેશન સિસ્ટમ. આન્સર ઇઝ કોલ્ડ વેધર ક્લોથિંગ. DRDOએ અત્યારે હિમકવચ ક્લોથિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. શેના માટે? તો ટુ પ્રોટેક્ટ સોલ્જર્સ ઓપરેટિંગ ઇન એક્સ્ટ્રીમ કોલ્ડ કન્ડિશન. જે એક્સ્ટ્રીમ કોલ્ડ વેધરમાં સોલ્જર્સ હોય છે એમને પ્રોટેક્ટ માટે આ હિમકવચ ડેવલપ કરવામાં આવેલું છે. નાઉ હુ ઇઝ ધ ચેરમેન ઓફ ધ કમિટી ડિઝાઇન ફોર રિવાઇઝિંગ WPI બેઝ યર? સો ઓપ્શન આર ઉર્જિત પટેલ, રંગરાજન, શક્તિકાંતા દાસ, રમેશચંદ. આન્સર ઇઝ રમેશચંદ. રિસેન્ટલી રમેશચંદ કમિટી બનાવવામાં આવી છે જે આપણે WPI બેઝ યર છે એના રિવાઇઝ માટેનું. તો પહેલાં તો WPI એટલે શું થાય? તો ઇટ ઇઝ અ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે આપણે ઇકોનોમીમાં આવતું હોય. અને શું આ કમિટીનો એમ શું છે? તો ટુ રિવાઇઝ ધ બેઝ યર ઓફ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ફ્રોમ 2011-12 to 2022-23. જે આપણો 2011-12 બેઝ હતો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સનો એને ચેન્જ કરીને 2022-23 કરવાનો છે. નેક્સ્ટ ઇઝ વેર વર ધ ફિલ્ડ ટ્રાયલ્સ ઓફ ધ નાગ MK2 એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ કન્ડક્ટેડ? આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન ઓર મધ્યપ્રદેશ? આન્સર ઇઝ રાજસ્થાન. સો આમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં જોઈએ તો ઇન્ડિયાએ અત્યારે સક્સેસફુલી ટ્રાયલ કર્યું હતું નાગ MK2 એન્ટી ગાઇડેડ મિસાઇલનું પોખરણમાં વિચ ઇઝ ઇન રાજસ્થાન. તો નાગ MK2 એન્ટી ગાઇડેડ મિસાઇલ છે કોના દ્વારા બનાવવામાં આવી છે? તો ઇટ ઇઝ ડેવલપ બાય DRDO. તો ઇટ ઇઝ અ થર્ડ જનરેશન ઓલ વેધર ફાયર એન્ડ ફોગોટ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે. આ જે નાગ MK2 એન્ટીટેક મિસાઇલ છે એનું લોન્ચિંગ નામિકા દ્વારા કરવામાં આવ્યું હતું. નામિકા શું છે? તો ઇટ ઇઝ અ નાગ મિસાઇલ કેરિયર, એક એન્ટીટોક આર્મ્ડ વ્હીકલ છે ઓર ટેન્ક ડિસ્ટ્રોયર વ્હીકલ છે જે ઇન્ડિયન આર્મી યુઝ કરે છે ટુ લોન્ચ એન્ટીટેક મિસાઇલ્સ.
So next is exercise Surya Kiran is a joint military exercise held between which two countries? India Sri Lanka, India Nepal, India Bhutan, India Pakistan. So answer is India Nepal. Recently 18th edition થયું હતું ઇન્ડો-નેપાલ જોઈન્ટ ટ્રેનિંગ એક્સરસાઇઝ સૂર્યકિરણનું નેપાળમાં જાન્યુઆરી 2025માં થયું હતું. અને એક્સરસાઇઝ સૂર્યકિરણ છે એ મિલિટરી એક્સરસાઇઝ છે જે દર વર્ષે ઇન્ડિયા અને નેપાળની વચ્ચે થતી હોય છે. અલ્ટરનેટિવલી બંને કન્ટ્રીમાં થાય. લાઈક 18th એડિશન નેપાળમાં હતું તો એના પહેલાંનું 7th એડિશન આપણે ઉત્તરાખંડમાં હતું. Border Security Force has launched which operation at Rajasthan border to check instance of infiltration due to dense fog? Operation Shakti, Operation Pawan, Operation Kranti or Operation Sardhava? So answer is Operation Sardhava. બોર્ડર સિક્યુરિટી ફોર્સે ઓપરેશન સરધવા રાજસ્થાનમાં કરેલું હતું. તો ઓપરેશન સરધવા છે એ 21થી 27 જાન્યુઆરી સુધી યોજાય, આખા વીકેન્ડ માટે હોય છે. એન્ડ ઇટ્સ ટેક ઇન ટુ કન્સિડરેશન્સ ઇન્ડિયાઝ રિપબ્લિક ડે આખું અઠવાડિયું ચાલતું હોય છે. Now in addition to Operation Sardhava, BSF also runs Operation Garam Hawa during summer. Both these operations form part of routine exercise undertaken by BSF to prevent infiltration during different season. એટલે ઓપરેશન સરધવા અને ગરમ હવા બંને થતું હોય છે. આ જે ઓપરેશન સરધવા છે એની એન્યુઅલ એક્સરસાઇઝ છે જે દર વર્ષે રાજસ્થાનની જેસલમેર રિજિયનમાં થતી હોય છે નિયર રિપબ્લિક ડે. અને આ ઓપરેશનનું શું કામ કરવામાં આવે છે? તો આ ઓપરેશનની અંડરમાં BSF ઇન્ક્રીઝ ધ સર્વેલન્સ ઓફ અ પાકિસ્તાન બોર્ડર. In context with the Bhargavastra, which of the following observation is or are correct? Statement 1 કે recently India has successfully tested its first indigenous micro missile system designed to counter the threat of swarm drones. Statement 2 it can detect and engage up to 64 drones targets simultaneously. તો યસ, બંને જ સાચા છે. રિસેન્ટલી ઇન્ડિયાએ સક્સેસફુલી ટેસ્ટ કરેલું છે ભાર્ગવસ્ત્રને, અને ભાર્ગવસ્ત્ર એ આપણી પહેલી ઇન્ડિજિનિયસ માઇક્રો મિસાઇલ સિસ્ટમ છે જે કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે? તો ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડ દ્વારા. અને આ જે ભાર્ગવસ્ત્ર છે એની કેપેસિટી શું છે? તો ઇટ કેન ડિટેક્ટ અ સ્મોલ ઇનકમિંગ ફ્લાઇંગ મશીન્સ એટ ઓવર 6 કિલોમીટર. 6 કિલોમીટરની અંદરમાં કોઈપણ જે મશીન્સ હશે ફ્લાઇંગ મશીન્સ એને ડિટેક્ટ કરી લેશે. અને આર્મી ડિફેન્સની જે રિક્વાયરમેન્ટ હોય છે એને ફૂલફિલ કરવા માટે આ પહેલું કાઉન્ટર ડ્રોન સિસ્ટમ બનાવેલું છે જે માઇક્રો મિસાઇલ્સ યુઝ કરે છે. હવે સ્વાર્મ ડ્રોન એટલે શું? તો સ્વાર્મ ડ્રોન ટેકનોલોજીમાં 3થી વધારે 3થી લઈને 1000 સુધીના જે ડ્રોન છે એકસાથે કોઈ મિશન કોઓપરેટિવલી પરફોર્મ કરતા હોય છે, જેના લીધે બહુ ઓછા માણસોની જરૂર પડતી હોય છે. અને આ જે ડ્રોન્સ સ્વાર્મ ડ્રોન્સ છે એકદમ એફિશિયન્ટ છે, કેમ કે એક ડ્રોન કરતાં વધારે એફિશિયન્ટ છે. એનું રીઝન એ છે કે એકસાથે ઘણા બધા ટાસ્ક કમ્પ્લીટ કરી શકતો હોય છે, એ પણ વિધાઉટ હ્યુમન. અને એને એક ફાયદો એ બી છે કે ઇનકેસ આખા ઝુંડના જે આખા બધા ડ્રોન હોય એમાંથી કોઈ એક ડ્રોન ખરાબ થઈ જાય યા તો ઓપરેટિંગ કરતું બંધ થઈ જાય તો બી બીજા બધા એમનું કામ ચાલુ રાખે છે. અને આ કઈ રીતે કામ કરતા હોય છે ડ્રોનના આખા સ્વાર્મ્સ? તો એ ઘણી બધી અલગ અલગ મેથડ યુઝ કરતા હોય છે, લાઈક કમાન્ડ એન્ડ કંટ્રોલ, પ્રી પ્રોગ્રામ્ડ મિશન હોય જે તમને ઓલરેડી તમે જે રીતે અહીંયાથી કોડ આપો એ રીતે લોકો વર્ક કરતા હોય છે. Now, which year has been declared the year of reforms by Ministry of Defence to modernize the armed force? 2028, 2027, 2026 કે 2025? So answer is 2025. હવે દર વર્ષે કોઈ પણ અલગ અલગ સ્ટેટ દ્વારા યા તો અલગ અલગ કન્ટ્રી દ્વારા વર્ષને કોઈ પણ રીતે નામ આપતા હોય છે. સો આપણે જોઈએ ડિટેલમાં. હિયર આર year 2025 declared as a UN 2025ને 4 નામ આપેલા છે કે ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ, ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર્સ પ્રિઝર્વેશન, ઇન્ટરનેશનલ યર ઓફ પીસ એન્ડ ટ્રસ્ટ. એવી જ રીતે યુએઈએ 2025ને યર ઓફ કમ્યુનિટી કીધું છે. ત્યારબાદ AICTEએ યર ઓફ 2025ને એઆઈનું યર કીધું છે. અને આગળ આપણે જોયું મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે યર ઓફ રિફોર્મ્સ કીધેલું છે. સો યાદ રાખી લેજો, પૂછાતા હોય છે એક્ઝામમાં.
What new system was launched by Rajnath Singh to enhance Indian Army situational awareness? Option 1 Netra System of Surveillance, Akash Tir Battlefield System, Sanjay Battlefield Surveillance System or a Kavach? Answer is third, Sanjay Battlefield Surveillance System. અને આ કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે તો ઇન્ડિયન આર્મી અને BEL મીન્સ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા. આનો પર્પઝ શું છે તો ઇટ વિલ મોનિટર વાસ્ટ લેન્ડ બોર્ડર્સ. So next is કે which launch vehicle is used for SpaceX mission? So GSLV Mk3, PSLV C-60, Falcon 9 and Ariane 5. So answer is PSLV C-60. Recently ISROએ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV C-60 દ્વારા સ્પેસડેક્સ મિશન લોન્ચ કરેલું છે. તો આનો એમ શું છે તો ડોકિંગ અને અનડોકિંગ કરવાનું અને આ ડોકિંગ અને અનડોકિંગ ટેકનોલોજીનો એક્સપેરિમેન્ટ કરવાનો અને આ મિશનના લોન્ચ સાથે જ ઇન્ડિયા 4th કન્ટ્રી બનેલું છે જે આ ડોકિંગ અનડોકિંગનું કામ કરે છે. હવે આ ડોકિંગ સિસ્ટમ એટલે શું તમે થતું હશે રાઈટ. સો ડોકિંગ ઇઝ અ intricate process of maneuvering two fast-moving spacecraft into the same orbit, bring them closer and join them to form a single unit. એટલે કે અલગ અલગ જે સ્પેસક્રાફ્ટ મૂવ થતા હોય એમને નજીક લાવવાનું અને જોઈન કરવાનું કામ હોય એને આપણે કહેવાય ડોકિંગ. લાઈક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે આ જ ટેકનિકથી બિલ્ડ થયું છે કે અલગ અલગ મોડ્યુલ્સને પહેલાં ઉપર લઈ જવામાં આવે પછી એને ડોક કરવામાં આવે એટલે કે જોઈન્ટ કરવામાં આવે એસેમ્બલ કરવામાં આવે. Which institution partnered with Ministry of Agriculture to launch Project Vistar? IIM Ahmedabad, IIT Madras, NIT Trichy, IISc Bengaluru. Answer is IIT Madras. તો આ શું છે તો પ્રોજેક્ટ વિસ્તાર એક વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ એનો ફૂલ ફોર્મ જ છે કે વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચરલ રિસોર્સિસ. તો એક ડિજિટલ પ્લેટફોર્મ છે વિચ ઇઝ ડિઝાઇન ટુ ઇન્ટિગ્રેટ ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટાર્ટઅપ ઇન એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ સેક્ટર્સ. Which institution partnered with Ministry of Agriculture to launch Project Vistar? IIM Ahmedabad, IIT Madras, NIT Trichy or IISc Bengaluru? So answer is IIT Madras. Recently IIT Madras એ ડિજિટલ પ્લેટફોર્મ આજે પ્રોજેક્ટ વિસ્તાર છે એનું લોન્ચિંગ કરેલું છે. વિસ્તારનો ફૂલ ફોર્મ શું થાય તો વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચર રિસોર્સિસ. તો આ જે ડિજિટલ પ્લેટફોર્મ છે ઇટ ઇઝ ડિઝાઇન ટુ ઇન્ટિગ્રેટ ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટાર્ટઅપ ઇન એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ સેક્ટર. તો આનાથી શું થશે તો એગ્રીકલ્ચર એક્સટેન્શન સિસ્ટમ થ્રુ ડિજિટલાઇઝેશન એટલે કે એગ્રીકલ્ચરમાં ડિજિટલાઇઝેશન આવશે. આમાં જે ઇન્ફોર્મેશન સ્ટોર થશે જે ડેટાબેઝ હશે એનાથી ફાર્મર એકબીજા સાથે કનેક્ટ થઈ શકશે અને કોઈ સારી એમને રિલેવન્ટ ટેકનોલોજીકલ સોલ્યુશન અને સર્વિસ મળશે. ટૂંકમાં આ જે ટેકનોલોજી દ્વારા ફાર્મિંગમાં ડિજિટલાઇઝેશનનું કામ કરવામાં આવે છે. સો ના વેરિયસ આઈઆઈટીઝ ઇન ન્યૂઝ ઘણીવાર પૂછી લેતા હોય છે આઈઆઈટીના રિલેટેડ જેટલી આઈઆઈટી હતી એ બધી અહીંયા લઈ લીધી છે. તો આઈઆઈટી ખડગપુર શું કર્યું તો ઇટ ઇઝ અ નેશનલ વિનર ઇન ધ 34th નેશનલ યુથ પાર્લામેન્ટ કોમ્પિટિશન ફોર કેન્દ્ર વિદ્યાલય. ત્યાર પછી આઈઆઈટી મદ્રાસ તો ઇટ ઇનોગ્યુરેટેડ એશિયા લાર્જેસ્ટ શેલો વેવ બેઝિન ફોર કોસ્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ. IIT Guwahati so it's collaborated with the Bose Institute Calcutta to develop an advanced injectable hydrogel for localized cancer treatment. ત્યારબાદ IIT Bombay it developed bacteria capable of combating soil pollution and it developed a painless needle-free syringe that utilizes shock waves to deliver medication. Sunita Williams has set a new record for the longest spacewalking time by a woman, surpassing whose previous record. Option 1 Peggy Whitson, Option 2 Kalpana Chawla, Option 3 Sally Ride and Option 4 Svetlana Svatskaya. So option 1 is the right answer. So માં કેટલો ટાઈમનો રેકોર્ડ્સ એમને બનાવેલો છે તો સુનિતા વિલિયમે જે ન્યૂ રેકોર્ડ બનાવેલો છે 62 hours and 6 મિનિટનો છે સ્પેસ વોકિંગનો. ઓકે. Which state government has launched the Garudakshi online FIR system to curb wildlife crimes? Kerala, Madhya Pradesh, Karnataka or Tamil Nadu? The answer is a Karnataka. So recently Karnataka Forest Department has launched Garudakshi online FIR system to curb forest encroachments
illegal tree felling, poaching and unauthorized entry into forest areas. તો ગરુડક્ષી પોર્ટલ છે એ આ જે વાઇલ્ડ લાઈફ અને ફોરેસ્ટ ક્રાઇમ થતા હોય એના માટેનું ઓનલાઈન સોફ્ટવેર છે જે કર્ણાટકા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બહાર પાડેલું છે. આ ડેવલપ કોના દ્વારા કરવામાં આવેલું છે તો વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ ડેવલપ કરેલું છે. અને આ પોર્ટલ દ્વારા જે ફોરેસ્ટ ક્રાઇમના કેસીસ છે એમનું ઓનલાઈન હેન્ડલિંગ થશે અંડર ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ. Who was named ICC Women's ODI Cricketer of the Year? Option A સ્મૃતિ મંધાના, મિથાલી રાજ, હરમનપ્રીત કૌર કે શ્રેયંકા પાટીલ. સો આન્સર ઇઝ સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાના ICC Women's ODI Cricketer of the Year બન્યા છે. Now some news related cricket. So ICC Women's T20 Cricketer of the Year છે એમિલિયા કેર. She is from New Zealand. ત્યારબાદ છે વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર પણ એમિલિયા કેર છે. અને આપણે આગળ જોયું ઓડીઆઈ ક્રિકેટર હતા એ હતા આપણા સ્મૃતિ મંધાના. ત્યારબાદ છે T20I ક્રિકેટર ઓફ ધ યર મેન તો અર્શદીપ સિંહ હુ ઇઝ ફ્રોમ ઇન્ડિયા. ત્યારબાદ છે મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર તો છે અઝમતુલ્લા અમરાઝાઈ જે અફઘાનિસ્તાનના છે. ત્યારબાદ છે મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તો જસપ્રીત બુમરાહ. ત્યારબાદ છે મેન્સ ક્રિકેટર ઓફ ધ યર છે જસપ્રીત બુમરાહ, એ બી ઇન્ડિયાના જ છે. સો યાદ રાખજો કે કઈ કઈ ફોર્મેટ છે, T20માં કોણ છે, ઓડીઆઈમાં કોણ છે, ટેસ્ટ ક્રિકેટમાં કોણ છે અને ઓવરઓલ કોણ છે. ત્યારબાદ છે ઓસ્ટ્રેલિયા વોન ધી ICC વુમન્સ ચેમ્પિયનશિપ ફોર ધ થર્ડ કન્ઝિક્યુટિવ ટાઈમ. So there are some information regarding to the National Sport Awards 2024. તો સૌપ્રથમ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ 2024. It awarded for the most outstanding performance in sports over the past 4 years. તો આ વર્ષના જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ છે કોને મળેલા છે? સો ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ, મનુ ભાકર એન્ડ પ્રવીણ કુમાર, આ 4 લોકોને મળેલા છે. So next is Arjuna Award for Outstanding Performance in Sports 2024. It is awarded for the excellence in sports and showing leadership, sportsmanship and discipline. ત્યારબાદ છે Arjuna Lifetime for Outstanding Performance in Sports 2024. It is awarded to the retired sport person. Lifetime છે retired sport person ને મળે છે who continue to contribute to the promotion of the sports. ત્યારબાદ છે દ્રોણાચાર્ય અવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ કોચેસ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ 2024. It is awarded for the consistent excellence in coaching and enabling athletes to excel in international events. ત્યારબાદ છે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર. It is awarded to entities that have made significant contribution to the promotion of the sports in the country. And the last is Maulana Abdul Kalam Azad Trophy 2024. It is awarded to the top performing universities in the Khelo India University Games. આ બધા અવોર્ડ્સ છે જનરલી કોણે આપે એ તો પૂછાય છે, પણ ઘણીવાર આ બધા અવોર્ડ્સ અને સામે કોણે આપવામાં આવતા હોય છે, મતલબ કે કોઈ ગુરુને આપે છે યા તો કોઈ ક્રિકેટરને આપતા હોય છે. જે ક્રાઇટેરિયા છે એ બી પૂછાતા હોય છે મેચ ધ ફોલોઈંગમાં, સો એકવાર જોઈ લેજો. Some other news related to sports. Conor Hombe won her second Women's World Rapid Chess Championship. Then Kerala won their first ever Senior National Men Handball Championship title, defeating Chandigarh. આ બી યાદ રાખજો કે કોને ડિફીટ કરેલું છે અને કોણ જીતું છે. ત્યાર પછી હરિયાણા સ્ટીલર્સ won their first ever Pro Kabaddi League title by defeating Patna Pirates. The World Blitz Championship title was controversially shared by Magnus Carlsen and Ian Nepomniachtchi. ખબર નહીં શું પ્રોનાઉન્સ થઈ, જોઈ લેજો તમે. ત્યાર પછી ઇન્ડિયન ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગેસી ટ્રિયમ્ફ ઇન ટાઇટલ ટ્યુઝડે by defeating world number 1 Magnus Carlsen and world number 2 Fabiano Caruana. ત્યારબાદ છે ધ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ છે 2025 એનું ઇનોગ્યુરેશન અત્યારે લેહ લદ્દાખમાં થયું છે. એન્ડ વિજય હઝારે ટ્રોફી 2024-25 છે જે ક્રિકેટ રિલેટેડ છે, એમાં કર્ણાટકા ડિફીટેડ વિદર્ભ. અને ત્યારબાદ એક છે સંતોષ ટ્રોફી પણ છે જે ન્યૂઝમાં હતી, એમાં કવર નથી થઈ, એ વેસ્ટ બેંગાલે જીતેલી છે. તો ગાઈઝ કમેન્ટ કરજો કે સંતોષ ટ્રોફી છે એ કઈ ગેમના રિલેટેડ છે.
So guys, there is one question for you कि which cricketer became the fastest Indian bowler to reach 200 wickets in Test cricket during the Border Gavaskar Trophy? Okay, comment કરજો આનો આન્સર. Now some miscellaneous news कि મિશન સ્કોટ શું છે? તો it is world's first commercial space situational awareness satellite launch abroad SpaceX transporter 12 mission. ત્યારબાદ છે શ્રીલંકા લોન્ચ ઇટ્સ ફર્સ્ટ હિન્દી સર્ટિફિકેટ કોર્સ થ્રુ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ ઇન કોલાબરેશન વિથ ઇન્ડિયા ઓન ધ ઓકેઝન ઓફ વર્લ્ડ હિન્દી ડે 2025. ત્યારબાદ છે કવચમ ઇટ ઇઝ એડવાન્સ ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ ઓફ કેરલા. આમાં ધ્યાન રાખજો, જે કવચ રેલવેવાળું છે અને આ કવચમ છે, સ્પેલિંગમાં બહુ ડિફરન્સ છે. ત્યારબાદ છે મહાભારત વાટિકા. તો ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડેવલપ અને તેનો બોટનિકલ ગાર્ડન શોકેઝિંગ 37 પ્લાન્ટ સ્પીસીસ મેન્શન ઇન ધ મહાભારત એપિક. આવી જ રીતે રામાયણ વાટિકા પણ છે. ત્યારબાદ છે દિબ્રુગઢ અનાઉન્સ એઝ આસામ સેકન્ડ કેપિટલ. આસામનું ફર્સ્ટ કેપિટલ કયું હતું? કમેન્ટ કરજો. ત્યારબાદ છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુનિવર્સિટી ફ્રોમ ધ યુનાઇટેડ કિંગડમ ક્વીન્સ યુનિવર્સિટી Belfast University are set to open an offshore campus in India's gift city. આ વર્ષે યુકેની યુનિવર્સિટીને મળેલું છે. લાસ્ટ યર ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીને આપણે ઓપનિંગ કરવા દીધું હતું ગિફ્ટ સિટીમાં. ગિફ્ટ સિટી સિચ્યુએટેડ ઇન ગાંધીનગર. સો હવે લાસ્ટ ટોપિક છે આપણો કે જાન્યુઆરીના ઇમ્પોર્ટન્ટ ડેઝ અને એમની થીમ યા તો શું રિમેમ્બર કરવા જેવું છે. તો 1 જાન્યુઆરીને આપણે ગ્લોબલ ફેમિલી ડે કહીશું and it promotes peace, utility and the importance of the families. અને આપણે પીસ ડે બી કહીએ છીએ. ત્યારબાદ છે 4th જાન્યુઆરી વર્લ્ડ બ્રેલ ડે. સો ટુ ઓનર ધ બર્થ એનિવર્સરી ઓફ લુઈસ બ્રેલ, ધ ઇન્વેન્ટર ઓફ ધ બ્રેલ સિસ્ટમ. ત્યારબાદ છે જાન્યુઆરી 5th વિચ ઇઝ અ નેશનલ બર્થ ડે. ત્યારબાદ છે જાન્યુઆરી 10 વિચ ઇઝ અ વર્લ્ડ હિન્દી ડે. સો એની થીમ હતી અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચરલ પ્રાઇડ. અને આપણે આગળની સ્લાઇડમાં જોયું કે જે આપણે અને શ્રીલંકા વચ્ચે જે હિન્દીનું જે થયું હતું કે હિન્દી સર્ટિફિકેટ આપવાનું હિન્દી લેંગ્વેજવાળો, એ વર્લ્ડ હિન્દી ડેના દિવસે થયું હતું. ત્યારબાદ છે 12th જાન્યુઆરી વિચ ઇઝ અ નેશનલ યુથ ડે. અને આ દિવસે સ્વામી વિવેકાનંદનો બર્થડે બી છે. સો એના માટે જ ઉજવવામાં આવે છે આ દિવસ. ત્યારબાદ છે 23rd જાન્યુઆરી પરાક્રમ દિવસ ઓર અ ડે ઓફ વેલોર. ઇટ ઇઝ અ બર્થ એનિવર્સરી ઓફ નેતાજી સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ આપણા આપદા પ્રબંધન પુરસ્કાર આપવામાં આવે છે આ દિવસે. એ એન્યુઅલી હોય છે અને 2025ના વિનર છે ઇન્ફોસિસ. સો નેક્સ્ટ ઇઝ જાન્યુઆરી 24ને આપણે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ અને ઓક્ટોબર 11ને ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. જાન્યુઆરી 24ને ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન. નવેમ્બર 11ને નેશનલ એજ્યુકેશન ડે. તો અહીંયા કન્ફ્યુઝ ન થતા કે નેશનલ ચાઇલ્ડ ડે અને ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન આ બંને એક દિવસે સેલિબ્રેટ થાય છે. આ ટ્રીકથી યાદ રાખી શકીએ કે 24 જાન્યુઆરીએ બંને જ છે. તો નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે અને ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન, એટલે કે આપણી ગર્લ્સને એજ્યુકેશન માટે ઇન્ટરનેશનલ અબ્રોડ મૂકવાની. સો ક્યારે 24 જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે અને ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન. જ્યારે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે આવશે? 11 ઓક્ટોબર. અને ત્યારબાદ નેશનલ એજ્યુકેશન ડે ક્યારે આવશે? 11 નવેમ્બર. ત્યારબાદ છે 25th જાન્યુઆરી નેશનલ ટુરિઝમ ડે. તો એની થીમ હતી ટુરિઝમ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. અને ત્યારબાદ છે 25th જાન્યુઆરી આપણે નેશનલ વોટર્સ ડે બી સેલિબ્રેટ કરીએ છીએ. સો એની થીમ હતી નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. એન્ડ 26th જાન્યુઆરી સેલિબ્રેટેડ એઝ અ ઇન્ટરનેશનલ કસ્ટમ ડે. સો હવે આપણે એ જોવાનું છે કે કઈ ઇવેન્ટ હતો, કઈ સમિટ થઈ હતી. તો ફર્સ્ટ ઇઝ અ વેવ સમિટ કે જે ન્યૂ દિલ્હીમાં થઈ હતી. તો એના કી પોઈન્ટ શું છે? તો ઇન્ડિયા હોસ્ટેડ ધ ફર્સ્ટ એવર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ. ત્યારબાદ છે રસીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સ. તો આ જે રઝીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સ છે એ અબુધાબીમાં થઈ હતી. ઇટ ફોકસ્ડ ઓન અ રિજનલ જીઓપોલિટિક્સ, ટ્રેડ એન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ. ત્યારબાદ છે બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપ મિટિંગ જે ન્યૂ દિલ્હીમાં થઈ હતી. ઇન્ડિયા હોસ્ટ કરેલી હતી આ મિટિંગ અને એના કી પોઈન્ટ છે કે બિલ્ડિંગ અ ફ્રેમવર્ક ફોર યંગ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ ઇન્ક્રીઝ ધ પાર્ટિસિપેશન ઇન ગ્લોબલ માર્કેટ. સમિટ્સ ઓર ઇવેન્ટ વિચ આર હોસ્ટેડ બાય ઇન્ડિયા રિસેન્ટલી. કે કયા ઇવેન્ટ ઓર સમિટ ઇન્ડિયાએ હોસ્ટ કરેલા છે?
તો ગ્લોબલ સાઉથ સમિટ 2024, ક્વાડ સમિટ, બીમસ્ટેક સમિટ, વેવ્સ 2025, સોલ લીડરશિપ કોન્ક્વેલ, ખોખો વર્લ્ડ કપ, હોકી જુનિયર વર્લ્ડ કપ, વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ, ગ્લોબલ ટેકનોલોજી સમિટ એન્ડ પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ. આટલી વસ્તુ ઇન્ડિયાએ હોસ્ટ કરેલી છે અત્યારે. સો નેક્સ્ટ ઇઝ સ્કીમ્સ. જે સ્કીમ ન્યૂઝમાં છે એ કઈ મિનિસ્ટ્રી અંદર આવે છે અને પર્પઝ શું છે. તો ફર્સ્ટ સ્કીમ ઇઝ વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ, જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની અંદર છે અને એનો પર્પઝ શું છે. તો ઇટ પ્રોવાઈડ અ કમ્પ્રિહેન્સિવ ડિજિટલ એક્સેસ ટુ ઇન્ટરનેશનલ સ્કોલરી journals for students, faculty, researchers and scientists across government managed higher education institution and research and development centers. ત્યારબાદ છે ઉજાલા સ્કીમ. એનું ફૂલ ફોર્મ છે ઉન્નત જ્યોતિ બાય અફોર્ડેબલ એલઈડી ફોર ઓલ. એ મિનિસ્ટ્રી ઓફ પાવરની છે અને એનું પર્પઝ છે ટુ રિડ્યુસ એનર્જી કન્ઝપ્શન, લોઅર હાઉસહોલ્ડ ઇલેક્ટ્રિસિટી બિલ અને ડિક્રીઝ કાર્બન ઇમિશન્સ. ત્યારબાદ છે પીએમ કૃષિ સિંચાઈ યોજના, જે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટની છે. એનું કામ છે ટુ બૂસ્ટ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી, કોમ્બેટ લેન્ડ ડિગ્રેડેશન અને એન્હાન્સ ક્લાઇમેટ રિઝિલિયન્સ. ત્યારબાદ છે પીએમ મુદ્રા યોજના, જે મિનિસ્ટર ઓફ ફાઇનાન્સની છે અને એનું કામ છે ટુ પ્રોવાઈડ અફોર્ડેબલ કોલેટરલ ફોર ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ થ્રુ મેમ્બર લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. ત્યારબાદ છે સ્વામિત્વ સ્કીમ. તો મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજની અંદર છે અને એનું કામ શું છે. તો મેપિંગ ધ લેન્ડ પાર્સલ્સ ઇન રૂરલ ઇન્હિબિટેડ એરિયા યુઝિંગ ડ્રોન ટેકનોલોજી એન્ડ કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન્સ. આપણે આગળ જોઈ લીધી હતી જ્યારે MCQ આવેલો હતો ત્યારે. સો નેક્સ્ટ કયા એપ અને પોર્ટલ ન્યૂઝમાં હતા અને કોણે લોન્ચ કરેલા. તો શ્રમ પોર્ટલ છે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટે લોન્ચ કરેલું છે અને પર્પઝ છે ટુ ક્રિએટ કોમ્પ્રિહેન્સિવ નેશનલ ડેટાબેઝ ફોર અનઓર્ગેનાઇઝ વર્કર્સ. આમાં 22 લેંગ્વેજ અત્યારે ઇન્ક્લુડ કરવામાં આવેલી છે એટલે ન્યૂઝમાં છે. ત્યારબાદ છે આઈસ્પોટ પોર્ટલ, એ સેબી દ્વારા કરવામાં આવેલું છે ટુ સ્ટ્રીમલાઇન ધી રિપોર્ટિંગ ઓફ ટેકનિકલ ઇશ્યુ ઇન ઇન્ડિયાઝ ફાઇનાન્શિયલ માર્કેટ. ત્યારબાદ છે પોર્ટલ બેંકનેટ, જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનું છે. ઓક્શન પોર્ટલ છે. ઇટ ઇઝ અ વન સ્ટોપ પ્લેટફોર્મ ફોર બાયર એન્ડ ઇન્વેસ્ટર ટુ ડિસ્કવર એન્ડ પાર્ટિસિપેટ ઇન ઓક્શન ઓફ એસેટ ફ્રોમ પબ્લિક સેક્ટર બેંક્સ. ઓક્શન માટે છે. ત્યારબાદ છે મારી યોજના પોર્ટલ, જે ગુજરાત ગવર્મેન્ટે લોન્ચ કરેલું છે અને આમાં એક પોર્ટલમાં તમને બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ એક જ જગ્યાએ મળશે. તે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપે છે અબાઉટ વેરિયસ વેલફેર સ્કીમ અને સિંગલ ડિજિટલ પ્લેટફોર્મ. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર લિસનિંગ. આપણું જાન્યુઆરીનું ફૂલ્લી કરંટ અફેર અહીંયા ફિનિશ થઈ ગયું છે એન્ડ યસ, હવે નેક્સ્ટ આ રીતે બધા જ કરંટ અફેરના વિડીયો આવી જશે અને જે બી ક્વેશ્ચન કરેલા છે કમેન્ટમાં આન્સર આપી દેજો એન્ડ યસ, પ્લીઝ અમારી ચેનલને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ ટોપિકમાં અમારી સાથે જોડાવા માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ ગાઈઝ એન્ડ યસ, જે બી તમને લાગતું હોય કે આ વસ્તુ મિસિંગ છે, સુધારવા જેવી છે, કમેન્ટ કરી દેજો. વી વિલ શ્યોરલી એ વસ્તુ ઉપર અમે લોકો ધ્યાન આપીશું. થેન્ક યુ.